બાપના કર્મો, શું ખબર તમારા દાદાના જૂના કર્મો, જવાનીનું જોશ હોય અને કોઈ પાપ પુણ્યનું જોયા વગર કોક સલાહ આલે ને તો એવું કે બાપ બાપથી હું નહીં બીતો. અને વટમન ચરબીમાં ભરેલો તમારો બાપ કે દાદો રહેતો હોય, જેટલાય જવાનીમાં જેટલાય ખોટા કર્મો પાપો કર્યા હોય, માંસ મટન ખાધું હોય, જેટલા નેહાકા લીધા હોય, જેટલાના હકનું દબાઈ લીધું હોય, તેના કર્મો અનુસાર કેન્સર થયું હોય. જરૂરી નહીં કે દેવ જ માતા જ કેન્સર નાખે, જરૂરી નહીં કે તમારા દુઃખનું કારણ બધી માતાઓ જ બને, તમારા પૂર્વજો જ બને, પણ ના, એમ તમારા કર્મો તમને નડતા હોય છે. તો કર્મનું હોય ને માતાના માથા પસાડો તો માતા શું કરી શકે? કર્મ તો કદાચ મારા ભગવાનને નહીં છોડ્યું છે. જોયું છે ને ત્યાં પુરાણોમાં, રામાયણમાં, કૃષ્ણમાં, રામે બાલીને તીર માર્યું હતું, તેનો બદલો જો કૃષ્ણ યુગમાં મળ્યો. કૃષ્ણને તીર ખાવું પડ્યું હતું, એને ખબર નથી, આર પાર પેન કૃષ્ણ જતા રહ્યા. જોયું છે ને? તો ભગવાન એ તમને બતાવે છે કે હું સાક્ષાત આખી સૃષ્ટિનો, આખા બ્રહ્માંડનો પાલનહાર, વિષ્ણુનો અવતાર છું. છતાંય જો કર્મ મને ના છોડતું હોય, તમે કારા માથાના માનવી છો. એટલે ડરજો તો કર્મથી ડરજો. કોઈ માતા, કોઈ નડવા વાળા દેવ તમારા કર્મો હારા છે ને, તો કોઈ દેવની એવી તાકાત નહીં તમારો વાર વાંકો કરી જાય. અને કોઈ વાતે મેં કીધું એ રીતે કદાચ કોઈ વાત પૂરી ના થાય ને, તો દેવી શક્તિ મન માતા ના મેણો મારતા. ચેક કરજો પેલા કે મારી આની અરજી મેં મૂકી, તે કોમ ના કર્યું, પણ માં શું ખોમીશ કઈક, માં આના કર્મો એવા ખોટા, ખાલી મનથી મારું નામ દે સ્મરણ કરજો. અને બધું જો ભૂતકાળનું યાદ ના કરાવું તો સોલંકી પેઢીની મેલડી મળી ગઈ. અને તમને કદાચ કોઈ વાતે તકલીફ પડી જાય, અને જબરી કદાચ એવી તકલીફ આવી જાય, અને કદાચ એ ઘડીએ કદાચ હું માતા ના હોભરું, હોભરતી તો હોય પણ તમારી અરજી પૂરી ના કરું, તો આંખો બંધ કરીને મારું મેલડીનું નામ દઈને, મારા નામનું નામ દઈને એક વખત આંખો બંધ કરીને સ્મરણ કરજો કે હે માં, તારી પર તો વિશ્વાસ છે, શ્રદ્ધા છે, પણ શ્રદ્ધા વિશ્વાસ થી એક વાત મૂકી માં, પણ મારી આ વાત પૂરી ના થઈ. માં કોઈ દેવ છે, કોઈ કર્મો છે, માં આંખો બંધ કરું છું તારા નામથી, મને કર્મોનું કે કોઈ દેવનું મારા મનના પડદા પર પિક્ચર બતાય. જો આખું પિક્ચર ના બતાવું, સોલંકી પેઢીની મેલડી તરત યાદ આવશે કે આ મેં કર્યું હતું, આ મેં ખોટું કર્યું હતું, આ મેં ખોટું કર્યું હતું, આ મેં ખોટું કર્યું હતું, તો સમજી લો કે આ મેસેજ મારા મેલડી ના જશે. પણ એવું થાય ને તરત જ ગંભીર થઈ જવાય, પસ્તાવો કરાય કે ભૂલ થઈ જાય, માં લે એના નામથી 5 કિલો ચકલાન ચણ નાખું, આ મારા ખોટા કર્મોના કારણ. ખોટા કર્મો કેવા એ મારે એવું કહેવાની જરૂર નહીં, તમે બધા હોશિયાર જ છો, તમને એવી ખબર પડે જ છે કે આને ખોટું કહેવાય અને આને સારું કહેવાય, આને પાપ કહેવાય, આને પુણ્ય કહેવાય. ખબર પડે છે ને? એટલા તો બાલ મંદિરમાં નહીં ભણતા કે ના ખબર પડે. અને કહેતા હોય તો હું કહું, મારે તો કોઈનું જાહેરમાં કહેવાય નહીં, પિક્ચર ખોલાય નહીં, નકર નહીં ઉભો રહે ને તો આખું સીટી સ્કેન કરીને એના પેઢીઓનું કહી દઉં ત્યાં આટલા ખોટા કર્મ કર્યા. પણ કોઈને અપમાનિત કરી અને નીચું ઘલાવું નહીં. પણ એ દીકરો હોશિયાર હોય ને તો તરત સમજી જાય એ મેરડીમાં તમે ભલે બધાને કહેતા હોય, પણ આ વાત મારી પર જ કહો છો, મને વિશ્વાસ છે. અને કઈક ને એવું થાય છે કે મારી વાત છે, તે સ્પેશિયલ મારા માટે કીધું, તો સમજી લો તમારા માટે જ કહું છું. અંદરથી પોકાર થતો હોય ને તો પસ્તાવો કરી અને પાપ કર્યું હોય ને તો અમે એના નામથી પૂન કરાય કે માં મેં ચોરી કરી હતી ને, મારી ભૂલ થઈ જાય, લે એના નામથી પૂનદાન કરું છું, હવે સંકલ્પ કરું છું કે હવે ચોરી નહીં કરું. માં મેં આ ખોટું પાપ કર્યું, ખોટું કર્મ કર્યું, મને ના બોલાડશો ને કહું બધાનો ચોપડો ખોલી. એટલે તમારા કર્મો નડ જ, કોઈ મેલડીથી, કોઈ સતીથી, કોઈ મસાણીથી બીવાની જરૂર નહીં. ડર રાખો તો તમારા કર્મો નો રાખજો, ખોટા કર્મો નો રાખજો. અને ગર્વ રાખો ને
વિશ્વાસ રાખો તો તમારા સારા કર્મોનો રાખજો. જગતમાં બેડો પાર કરો. તમે મારા માટે અર્જુન બની જાઓ, હું તમારા માટે કૃષ્ણ બનવા તૈયાર છું. સારથી બની જઈશ કૃષ્ણની જેમ. એનો મિત્ર હતો, સખા હતો, પણ એક બાજુ શિષ્ય હતા ને. તો યુદ્ધ કરવાનું થયું તો અર્જુન પેલા તો તૈયાર થઈ ગયો બાણ લઈને. દયાળો યુદ્ધના મેદાનમાં, અને મેદાનમાં ઉભા રહ્યા પછી જોયું કે હો, આ તો મારા ગુરુદેવ છે, આ તો મારા દાદા છે, આ તો મારા કાકા છે, આ મારા કાકાના દીકરા છે. જે ગુરુએ મને જ્ઞાન આપ્યું છે એની સામે હું યુદ્ધ કરું તો મને પાપ લાગશે. તો કૃષ્ણ ભગવાને એની આ જે મોહ બંધન હતો ને, જેની અજ્ઞાનતા હતી ને, એ આખી અર્જુનને ભગવદ ગીતા દ્વારા એમના ઉપદેશ કરી અને એને હિંમત આલી કે તું તારા ધર્મ યુદ્ધ ઉપર ઉભો છે ને, તું તારું કર્મ કર, કોઈ પાપ અડવા દો તું કૃષ્ણને. એવું સાંભળ્યું છે ને? તોય ડરતો. આટલા બધા મારીશ મને પાપ નહીં લાગે, આટલા બધા હત્યા કરી દઈશ તો મને પાપ નહીં લાગે, મારા દાદાને મારવાનું પાપ લાગશે, મારા ગુરુને મારવાનું પાપ લાગશે. તાર ભગવાને એક હિંમત આલી કે તું આ બધા મોહ ત્યાગી દે, કોઈનું નહીં. તું તારા કલ્યાણનું વિચાર, તું તારું વિચાર. તારે કદાચ અર્જુનનો થોડો ઘણો એક વિશ્વાસ આવ્યો કૃષ્ણના શબ્દો પર. એવી રીતે જો કદાચ મારા શબ્દો પર તમને એવો વિશ્વાસ આવતો હોય ને કે માતાજી કહે છે ને, તો વિશ્વાસ છે તારા શબ્દો પર, તો રાખજો તમારા માટે 100% કૃષ્ણ બની જઈશ. છેલ્લે કદાચ બધું તમને લો, હું કહું છું, તમે એમ કહો મારી ભક્તિ કરી પણ જ્ઞાન નહીં, અમને સમજ નહીં, અમારે અમે એવી તાકાત નહીં, માં બહુ આળસ આવે, બહુ ખતરનાક આળસ આવે, માં અમારું મન ચંચળ છે, માં જેટલું વિચારોનો રોકવા કરીએ છીએ ને એટલો વધાર થાય છે. આજનો પ્રશ્ન, જેટલું આનો ઓછું કરવાનો પ્રયત્ન કરીએ એટલું વધાર થાય છે. માં અમે શું કરીએ, અમે એમ તો ગોડા થઈ જઈશું, શું કરીએ? અમે જાણીએ છીએ કે આ ખરાબ વસ્તુ છે, આ ખોટું છે, છતાંય માં નહીં, અમે થાકી ગયા, નિરાશ થઈ ગયા. તો નિરાશ થવાની જરૂર નહીં. જો તમે એકદમ દુર્બલ થઈ જાઓ ને, એકદમ નિર્બલ થઈ જાઓ ને, તારે તમને દેવી શક્તિ કે ભગવાન આશીર્વાદ આલે, તારે તમારી સામે પ્રગટ થાય. પણ તમે તમારા જ્ઞાનનું બળ લઈને જાઓ કે હું આટલો જબરો જ્ઞાની છું, તો ભગવાન એમ કે તું તારા હજુ જ્ઞાન લે અને આ જ્ઞાનનો મોટો ફુગ્ગો ફૂલીને જગતમાં ફર. જો લગીન તારી વસ્તુ પર જે તે શરીરનું અભિમાન નહીં રહે, ભગવાન આ મારું નહીં, આ તમારું, તારે દેવી શક્તિ ભગવાન આવે સાક્ષાત ને તમને એના શરણે લઈ લે અને એના શરણ અમે જયા પછી તો આ બધું સૃષ્ટિ આખી કોની બનાવેલી છે? ભગવાનની જ ને, એની માયાથી જ છે ને. આ બધું હટી જાય તો તમને કોઈ દુઃખની અહેસાસ થાય ખરો? તો તમારી માતાને આવી શરણાગતિ કરો. કશું જ ના આવડે ને, ભક્તિ ના થાય ને, તો એમ કે માં હું તારો છું, બસ તું મારી માં છું. લે તારા શરણમાં જેવો હોય એવું મેલો હોય કે ગમે તેવો ખરાબ હોય, પાપી હોય, દુષ્ટ હોય, લે તારા શરણમાં. જે માના શરણમાં પહોંચે ને એ ગમે તેવો મેલો હોય ને તો ચોખ્ખો કરવાની જવાબદારી માની છે, કે નહીં? પણ પહોંચો તો ખરા એના શરણમાં. એટલે મારી શરણ તો હશે એના, અમે તો ફોટામાં જોઈએ શરણ તો આવે. એ મનથી તમારે નક્કી કરવાની કે મારી શરણાગતિ આલું છું, કે માં તું જે માં બાપ ગુરુ ભાઈબંધ મિત્ર જે ગણું એમાં સંસારના મારા કોઈ સંબંધ નહીં, માં એક તારો અને મારો સંબંધ. તમારી કુળદેવીને આટલું કહી તો જો ગોડા, જગતમાં કોઈ સંબંધ નહીં, કદાચ કોઈ હગો ભાઈની જરૂર પડવા દે, સોલંકી પેઢીનું ધર્મ મટી જાય. આ બધું વાપરેલું છે તમે. ભગવાનની શરણ જતા બધું સારું થઈ જશે. તો કે ભગવાન કે બેઠા બેઠા થોડી ખવડાવશે, આપણે કામ ધંધો તો કરવો જ પડશે ને. એવી કામ ધંધો કરો, પણ કરો બધું, પણ મન ચો રાખો ભગવાન માતાજીના નામમાં. દીકરીઓ રસોઈ બનાવો, દાળ ભાત બનાવો, રોટલી બનાવો, શાક બનાવો, અને મન મારા ખુખાર મેરડીમાં રામ માળી રામ રામ. હું એવું કઉ છું, કદાચ શાક બનાવતો બીજે ધોન હોય ને તો કદાચ શાકમાં મીઠું વધારે પડી જાય, મરચું વધારે પડી જાય, પણ હું માતા, હું ધર્મ એવી વસ્તુ છું કે તમે કામ કરતા હોય મન મારા હોય ને તો મીઠું ના પડવા દો. આવું મેલડી કહું. એવી દીકરાઓ નોકરી ધંધો કરતા હોય, કોઈ સાધન ચલાવતા હોય, ગાડી ચલાવતા હોય, અને મન કદાચ કોમ એનું
કરતો જ હોય. કોમ્પ્યુટર ચલાવતો હોય તો કોમ્પ્યુટર, કોઈ મજૂરી કરતો હોય તો મજૂરી કરતા કરતા મન કદાચ મારામાં રાખે ને તો હું એવું કહું છું એનું કામ ના બગાડવા દઉં. તો ખાલી તન તમારું સંસારમાં રાખવાનું, મન ચો રાખવાનું, ભગવાનના માતાજીના રાખવાનું છે ને. આ અસલ ભક્તિ છે. પણ તમે તો બધા ભક્તિ કરો છો, ચોથી કરો, હાથથી કરો છો, તનથી કરો છો. દીવો કર્યો, અગરબત્તી કરી, આ કર્યું, નિવેદ ધરાયું, આ તો હાથથી થયું ને. પણ અસલ ભક્તિ ચોથી તમારું મન કરે. તો હાથથી કરેલી ભક્તિ પહોંચે ખરી એના શરણમાં? તો તમે વિચારો, તમારા આત્માનો સવાલ કરો કે અમે મનથી કરીએ છીએ કે તનથી કરીએ છીએ. તરત જવાબ આવશે અમે તો ખાલી હાથથી જ દીવાબત્તી કરીએ છીએ, માં મન નહીં લાગતું. આ શું ખોટું? તો મન લાગે ને એના માટેના પ્રયાસો કરજો કે માં તારા નામમાં મન લાગી જાય. બસ આટલું કરવાથી હું એવું કહું છું, આ ભૂવા ભૂવા બધું ફરવાનું ભૂલવાડ દે છે. હું મેલડી સુખ ના બતાવું ગોળા મન આવીને કદાચ કહેજો જાહેરમાં કે માં તું બોલતી ને અમે તારા કયાનું બધું પાલન કર્યું, માં અમે આજ બહુ દુઃખી છે, એવો એક વ્યક્તિ નહીં મળે. ગેરંટી વાળી વાત કરું છું. તમે કહેતા હોય તો સિક્કા લાખું સ્ટેમ્પ પેપરના લોમ સ્ટેમ્પ મારીને કહું લે બોલ, હું બોલતી હતી ને હવે મને બતાડ આમાંથી શાયદ આગુ પાછું થયું હોય. ના થાય ગોડા, મારો રોમ મારી જોડે બેઠો છે, કોઈ દાડ ખોટું ના બોલું મેલડી, અને કોઈ દાડ ખોટું શીખવાડું નહીં હું મેલડી. મારો તો તમારી માતાઓના શરણમાં લઈ જવા છે. બસ તમે એના શરણ સુધી પહોંચી જાઓ. મામેકમ શરણમ વ્રજ એવું કહેવા ભર્યું છે ને સંસ્કૃતમાં, એવું કે બસ બધું મૂકીને મારા શરણમાં આવી જાઓ, હું બધા પાપોથી મુક્ત કરી દઈશ. કૃષ્ણ ભગવાને આવું કીધું છે ને, તો કૃષ્ણ એ જ તમારી મહાકાળી છે, રોમ એ જ તમારી મહાકાળી છે. મારા રોમના અંશમાંથી દરેક દેવી શક્તિ ઉત્પન્ન થઈ છે. તો કૃષ્ણ તમારી મા છે, રોમય તમારી મા છે, શંકર તમારી મા છે. ખાલી એના શરણમાં જશો ને એટલે કોઈની ભક્તિની જરૂર નહીં પડે ગોળા. જેમ જેમ તમારી પરિસ્થિતિ ખરાબ થાય છે ને એમ એમ તમારા સંબંધો તૂટતા જાય છે. તો સમજી લો તમારે સંબંધ તૂટી જ ગયા છે તાર છે કોઈના? બતાવો મન કોઈ. ખાલી નોમના જ હશે, નોમના જ છે ને. તમે કોકના ઘેર જાઓ, કોકનું મોઢું બગડી જાય, કઢી જેવું થઈ જાય. હા શું ને? તો બધાના આવી સંબંધો તૂટી જ ગયા છે. ખાલી નોમના રહ્યા છે કે આ મારા કાકા છે ને, મારો મોટો ભાઈ છે ને, મારા માં છે ને, મારે હા હું છે, ખાલી નોમનું જ રહ્યું છે ને. તો આ બધા સંબંધો તૂટી જાય તો સમજી લો કે તમારો સંબંધ તમારી માં જોડે બંધાવા તૈયાર છે. માં અને દીકરાનો એક પ્રેમ, એક સંબંધ તૈયારી છે. બસ વચ્ચે આ થોડું ઘણો મેલ છે ને એ ધોઈ નાખો એટલે સાક્ષાત તમારી માં દેખાઈ જશે. હું મેલડી આવું છું ખરેખર હું કહું છું, વિશ્વાસ રાખો મારી વાત પર. નહીં જુઠ્ઠું બોલું, નહીં જુઠ્ઠું બોલું. તમે રાત દાડો ગમે તેની હાથર ગમે તેટલું કરીને તૂટીને મરી જશો ને, આજના મનુષ્ય કાળા માથાના માનવી તમે 1000 કોમ હારા કર્યા છે એના હાથર. કેટલા? 1000. પણ એક કાર્ય કદાચ ભૂલથી તમારું ખોટું થઈ ગયું ને એના વિશે, 1000 ભૂલી જશે અને એકના જ અવગુણ કરશે. આવું મેલડી કહું. તારે તમને ખૂબ દુઃખ થાય કે આટલું બધું મેં એની હાથર કર્યું, આખી જિંદગી તૂટીને 4 થઈ ગયો, પણ છેલ્લે મને આવું કીધું. થાય છે ને? અને અનુભવ હશે જ બધાના વાતનો. તો દેવ આવું નહીં કે, મારા જેવી મેલડી આવું નહીં કે કોઈ દાડો કે દીકરા તારા માટે આટલું બધું મેં કર્યું, તે મને આટલી વાતમાં આટલું કહી દીધું. હું માં છું, એ દીકરો બોલી જાય ને ભૂલથી તો એ ખંચેરી ખોરે લઈ લે, નામ કુળનો દીવો. તો આ તમારો સમય પાક્યો છે. ભલે ઉંમર 60-70 થઈ જઈએ કોકની, કોકના 40 વટી જ્યાં હોય. 40 વટ એટલે ઘડપણ અવસ્થા ચાલુ થાય, ખબર છે ને? આમ રોજ કાચમાં જો આ એક ધોરો બાલ આવ્યો કે હારો બીજો આવ્યો કે દાઢી ભાઈ ચાલુ થયા હવે, તો તું એવો ને એવો રહ્યો ને ગયડો થયો હવે તો એ માથામાં દાય મારશે, કારાવાર કરશે, જવાન દેખાવા. પણ એની જવાની જઈ રહી, બાળપણ જતુરી ખબર પડી, જવાની આવી, જવાની હા 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 આમ એવા હીરો જેવા રહ્યા.
આજ વિલન જેવા નહીં રહ્યા. એટલે કહેવાની વાત એ છે કે તમે બધું ભક્તિ કરો છો, બધું કરો છો, માતાજીને પ્રાર્થના કરો, પૂનમો ભરો, રવિવાર ભરો, માથા પસાડો, શ્રીફળ વધેરો, અગરબત્તી હારા હારા ધૂપ ધુમાડા કરો, તો કોના માટે કરો છો? જે વસ્તુ નહીં રહેવાની એના માટે કરો છો. આ ગહેરાઈની વાત, આધ્યાત્મિકતાની વાત છે. જે વસ્તુ નહીં રહેવાની એના માટે. અમુક કોઈ દીકરો હોય 35-40 વર્ષ ત્યાં બાલ ખરતા હોય કે માડી મને ટાલ પડવાય, બાલ ના રાખે. હું કોક લે આશીર્વાદ, ત્યાં રવિવાર ભર્યા છે, લે આલું છું આશીર્વાદ, તારા બાલ નહીં ખરે, જા. હજુ કોઈ દીકરી કરે તો બરોબર, એની શોભા છે. તમે મને હસાવો છો. 5 રવિવાર 11 રવિવાર પરિશ્રમ કર્યું, હેડતો આવ્યો છે બારેજાથી અહીં, અને માગી માગીને કે મારી આ બાલ ખરે બંધ કરી દે. હું કહે લે હારા, માગીને આટલું માગ્યું, લે તાર આશીર્વાદ આલ્યા એટલે 2-5 વર્ષ બાલ ખરતા બંધ. પણ જેમ જેમ સમય જશે, પરિવર્તન થશે, એમ એમ ઉંમરની અવસ્થામાં જશે, એમને એના બાલ ખરવાના જ ને. એનું શરીર ધીરે 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 નષ્ટ તો થવાનું જ. એમ નષ્ટ થતા 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 ગઢપણ થઈ જાય, ગયડો થઈ જાય, માણસ મરી જાય. મૃત્યુ આવે ને, બધાનું આવવાનું છે કે નહીં? કોઈ અમર થઈને આવ્યા છો? કોઈ હોય તો કહેજે, હું એવોર્ડ આલું એમ. નહીં ને? પણ તોય તે મૃત્યુની વાત કરું એટલે આહા મારી આવી ચમ વાત કરો છો તમે? કોક મરી ગયું હોય અને એમની સોસાયટી ફરિયામથી કદાચ કોઈને નનોમી લઈને નીકળે ને તો આમ જોઈને આમ ફરી જાય, બીક લાગે. પેલા મરી ગયા, ક્યાં પેલા મરી ગયા? ચમ બીક ચમ લાગે છે તમને? તમને ખબર છે કે આ જવાનું છેક દાડો, તો ચમ બીક લાગે? ચમ એ બીક તમને નહીં લાગતી? તમારી આત્માથી અંદર બીક બીવો છે કે તે આખી જિંદગી ભજન ભક્તિ કરી નહીં ને, એટલે મારું શું થશે, તમારું નહીં. તમે તમારી આત્મા અલગ વસ્તુ છે. માણસ મરી જાય એટલે શું કે પેલા ભાઈ નટુભાઈ જતા રહ્યા, તો નટુભાઈ તો અહીં પડ્યા છે, જયું કોણ? એવું જ કહો છો ને કે આપણા બાબુ દાદા મરી ગયા, ક્યાં? તો બાબુ દાદા મરી ગયા તો આ બાબુ દાદા ના પડ્યા, તો જયું કોણ? તો જતું રહ્યું ને કોક છે, એ તમારી અંદર બેઠેલું જીવ છે ને. તમને કોક એવું કે હાથ ઊંચો કરીને, આ હાથ કોનો? તો કે મારો. નાક કોનું? કે મારું. ઓંખ કોની? તો કે મારું. તો તું કોણ છું? નહીં મળે જવાબ. મળશે? પૂછો છો અત્યારે જ પૂછો તમે. અબીએલ આંખો બંધ કરી, આ હાથ કોનો? તો તારે કે મારો હાથ છે. હાથ તો અલગ વસ્તુ ગણો છો ને તમે. આ મન કોનું? કહું આ મન કોનું? કે મારું મન છે. આ બુદ્ધિ કોની? તો કે મારી બુદ્ધિ છે. તો તું કોણ છું? તો જવાબ બંધ થઈ જશે ને. તો તમારથી કોઈ વસ્તુ અંદર છે, પરમાત્માનો એક અંશ, જીવ, એની તમારા કલ્યાણ માટે આ બધું કરવાનું છે. પણ તમે માગો છો મારા વાળ હરખા થઈ જાય, મારી બોડી થોડી વધી જાય, હું થોડો હારો દેખાતો થઈ જાઉં, આ બધું માગો છો. આ બધું નષ્ટ થઈ જવાનું છે, એક દાડો રહેવાનું છે. મરી જાય એટલે માણસ જોજો કે રામ નામ સત્ય હૈ એવું કહે છે ને. તો એ મરેલી બોડીને સંભળાવે છે, તમે જ સંભળાવો છો કે રામ નામ સત્ય હૈ, એટલે બોડીને સંભળાવે છે કે રામ નામ જ સત્ય હતું. આ બધી મિથ્યા વસ્તુ પાછળ ભાગી અને લોભ કરી અને છેલ્લે જો હરગવાનો વારો આવ્યો પણ તારો ઉદ્ધાર ના થયો. થાય કે નહીં? રામ બોલો ગુજરાતીમાં કે રામ બોલો ભાઈ રામ એવું કે ને. આટલા શબ્દોમાં બીક લાગે માણસો. મારી હાય હાય મારી આવું ચમ કે તો સત્ય છે, રામ નામ જ સત્ય છે. આ બધી માયા ભગવાને એવી બનાવી છે. જો તો ખરા કોઈ કલા આ મોબાઈલ બનાવ્યો, આ કુલર બનાવ્યું, આ ગાદી બનાવી, તો ગાદી આમ કમ્પ્લીટ જો વ્યવસ્થિત કેવી છે, આમ બે બાજુ હાથ મુકાય, વ્યવસ્થિત બેહાય, ટેકો દેવાય એવું બનાવી ને. તો આનો કોઈ કારીગર તો હોય તારે બન્યું હશે ને. ખાલી લાકડું મેલ્યું અને બની જાય એવું બને? ખાલી લાકડું મેલ્યું હતું બેહાય ખરું? તો કારીગર હોવું જોઈએ ને. તો તમારું નાકની જગ્યાએ આલી, આંખની જગ્યાએ આલ્યું, કાનની જગ્યાએ. હમણાં નાક તમને માથે આલ્યું હતું
આ શું ખોટું? મોઢું અહીં પેટમાં અહીં છાતી આલી હોત તો અહીં કોરિયા નાખત, કેવું લાગત? પણ તો કોઈક બનાવવા કારીગર તો હોવો જોઈએ. તો એ કારીગર ભગવાન છે, ઓળખો એને. હું હજુ કહું છું, મોની જાઓ, વડાઓ, મોની જાઓ. જેણે તમને બનાયા છે ને એને બહુ ચિંતા છે તમારી. પણ ભગવાન એવું કહે છે કે માતાજી એવું કહે છે કે દીકરો એક વખત મારા શરણે તો આવ. અને આવે છે તોય હું રોજ જોઉં છું કે રોજ મારા શરણે આવો છું. પણ આંખો બંધ કરીને કે માડી 4 દાડાથી ફોન નહીં આવે, ફોન લાવી દે ને. વડા માગી માગીને આટલું. ભગવાનના મંદિરે જાય ને તો એવું કે ભગવાન, રામ ભગવાન ધારો કે અયોધ્યા જાય અને અયોધ્યા જઈને હાથ જોડે ને પ્રાર્થના કરે તો શું કે? ભગવાન આવતા વર્ષે ફરી એક વખત આવવાનો હુકમ કરજો અને આવતા વર્ષે હું મોંઘી ગાડી લઈને આવું. તો ભગવાન એવું કે આ ગાડીઓ ને બાડીઓ ને બધું બનાવનારો હું છું, તું ગોડા મને મૂકીને આ ગાડીઓ માંગેશ? એટલે આ રામ ભગવાન ને બધી તમારી મોનતા પૂરી કરે. જાઓ તમે મહારાજ. જો હું કોઈ ભગવાન થી મોટી નહીં, મારાય ભગવાન છે. જેમ તમારા છે ને એવી રીતે મારા માતાના રામ છે. પણ કૃષ્ણ ભગવાનના પારે જઈને મોનતા મોનો તમે કે મારું કેન્સર મટાડી આવો, તો નહીં મટે. એકદમ મટશે કે માં મારો ઘરવાળો નહીં બોલાવતો કૃષ્ણ ભગવાન એવું કહો, નહીં થાય. જલ્દી થશે. તો શું ભગવાન હોભરતા નહીં? પણ એ મારા જેવી માતા હોભરી લે છે. ચમ ભગવાને આવા નાના મોટા તમારા સાંસારિક કાર્યો કરવા માટે, તમારી મનની વાતો પૂરી કરવા માટે મારા જેવી દેવી શક્તિ દરેકના ઘેર આલી છે. પોતપોતાના માતાઓ પોતપોતાની વસ્તીને સંભાળજો. આ શું ખોટું? આલી છે ને બધાને ઘેર. ભગવાને આ વિચારીને જ આલ્યું કે પોતપોતાના ઘેર એક કુળદેવી આપી દો, બસ એની પૂજા પાઠ ને ભક્તિ કરે, પોતપોતાની રીતે એનું ફળ લે, જે રીતે પોતાની ભક્તિ અનુસાર જે તે કરક. તો ઘેર માતા આલી હોય છતાંય તમે કૃષ્ણ ભગવાન જોડે જાઓ તો ભગવાન એવું કહે છે જા તારી કુળદેવી જોડે, મારા જોડે ના આવીશ. તારી કુળદેવી તારી પર કૃપા કરશે ને તારા મારા શરણ સુધી પહોંચી શકું. મને ભગવાનના શરણે જવું રમત વાત. તમારી માનવ સહકાર જોઈએ, જોઈએ ને. જોજો રામ ભગવાન ખુદ હતા તો રાવણને યુદ્ધ કરવાનું હતું ને, તારે દુર્ગાની ઉપાસના કરીને પ્રસન્ન કર્યા હતા. મન માતાને જ લો અને વરદાન લીધું. તો ભગવાન નહીં માતાજીની જરૂર પડે છે ને માતાજી નહીં ભગવાનની જરૂર છે. તો આવી રીતે જો આ વાતથી તમારી અંદર પ્રેરણા થતી હોય, થોડી સદબુદ્ધિ આવતી હોય ને, તો ભક્તિ કરો તો ભલે કરો પણ બેલેન્સ ભેગું રાખો, જમા રાખો. વાપર ના કરશો. રોજ તમે 5 રૂપિયા નાખ્યા, 10 રૂપિયા નાખ્યા અને 4 દાડે ભેગા કરીને કાઢ લો, ગલ્લો ભરાય. તમે એવું જ કરો છો રોજ. નોની નોની વાતે માતાઓ તો હાલશે પ્રમાણ. ભાઈ મોટું આવશે ને તાર નહીં કામ કરે ને તાર દુઃખી થશો. નોની વાતે એટલે ખબર પડે તમને જેવી નોની વાતે. બાઇક ની ચાલુ ના થતી કે હે મેલડી ચાલુ કરી હાલ, તો મેલડી તો બેલેન્સ પડી છે તો હાલશે. વાપરો, લે વાપર, લે ચાલુ કરી હાલ. પણ એમ ના વિચારે કે લાઈ 25 કિકો મારી લઉં અને થાકી જો ને હો, પછી એમ કે મારી હવે બહુ થાક લાગ્યો છે, હવે તારું નામ દઉં છું, મારું મેં મહેનત કરી લીધી માં, હવે મારાથી નહીં થાય માં, હવે તારા કરવાનું, તારે હું મેલડી કરી આલું. મહેનત કરો અને સફળતા ના મળે અને તમને એવું લાગે મેં ખૂબ મહેનત કરી છે, તારે મારા જેવી માતાને કહેવાય મારી મેં મારી થતી મહેનત બધી જ કરી, પણ હવે તારું કામ છે, તારે એ યોગ્ય કહેવાય. તમને માથું ચડતું હોય અને તો ઘેર જઈને ગોરી ખાઈ લેવાય. બિગ સેક્શન 500 છે કે કહેતા હોય તો ગોરીઓ લખ્યાલું, તમને લખ્યાલું એ ગોરી ખાઈ લેવાય. ગોરી ખાઈ પાણી પી લેવાય ને સારું થઈ જાય તો ભલે. અને કદાચ અઠવાડિયું 4 દાડા સલિંગ માથું ફાટી જતું હોય, દવા ખાવ અને છતાંય કદાચ ના મટતું હોય, તારે એમ કે હે માં 4 દાડા થયા, દવાઈ લાવ્યો માં પણ ફરક ના પડ્યો, એટલે તને કીધું તો હું તમારું માથું દબાઈને ઉતારી આલું. પણ તમે તમારું પેલા જે હોય, હું બધાને કહું છું, મારા સાનિધ્યમાં એવું નહીં કહેતી કે દવાખાના ના કરતા, ના, દવાખાનું જવું પડે. અમુક તો કોઈને કેન્સર થયો ને
ખાટલામાં પડ્યો ને હેડાતું ના બોલાતું ના એવો ઉચકીને લઈને આવે. એટલે અહીં મારા શું હોસ્પિટલ છે દાખલ કરીશ? આ શું ખોટું? મારી આશીર્વાદ આલો તો મારા આશીર્વાદ અહીં માથે હાથ મેળવવા જરૂર નહીં. છેટે ખૂણામાં બેઠો છે ને એને આમ હાથ ઊંચો કરો મારા આશીર્વાદ પડે કે નહીં? તો આવું કરે આજના માણસો. એટલે બધાને એવું કહું છું, કોઈ એવો દર્દી હોય ને તો એને હેરાન ના કરતા કે મારી સાનિધ્ય લઈ જઈએ. કોઈ તમારા ઘર પરિવારમાં કોઈ બીમાર હોય ને તો એના મારા સાનિધ્ય પરણે લઈને અને એમને કે તમારા વતી તમે ઘેર બેઠા વિડીયો જુઓ અને માતાજી પ્રાર્થના કરો ને તમારા વતી અમે જઈને મોનતા રાખીએ છીએ, મોનતા પૂરી કરીએ તો હું રાજી રહીશ. જાઓ. આ શું ખોટું? અમુક તો કે મારી એ કીધું કે આ દવા ચાલુ રાખીએ તો હું શું લેવા કોક બંધ કર, તું તાર ખા. પણ તમને ઓટોમેટિક અંદરથી એવું થાય કે હવે મારી જે તકલીફ હતી મારી તારા સાનિધ્યમાં આવ્યા પછી માં ધીરે ધીરે મટી જાય. હવે મને લાગતું નહીં મારે દવા ખાવી પડશે અને ઓટોમેટિક કંઈકની છૂટી જાય. જો કંઈક મારા ભાવિકોના ઘેર જો દવાઓ આજ ઓછી થઈ જાય ને. હાથ ચૂક્યા જો ખાલી ખાલી હા હા ના કરતા, અને થઈ હોય તો જ હું કહું ગોડી નહીં. તો આવી નાની નાની વાતે તે તમાર દેવી શક્તિને એનો શક્તિનો ઉપયોગ ના કરાય. જો તમે ભક્તિ કરો છો શક્તિ આલું મારું ફરજ છે, તમે ભક્તિ કરો છો આશીર્વાદ આલું મારી ધર્મ છે, પણ એ આશીર્વાદ તમે વેડફી નાખો તો ચારે બચશે તમારો? તો આવનારા જીવન માટે બચશે ખરું? પણ હું એવું કહું છું, બેંકમાં પૈસા મેલ્યા હોય 50,000 તો 50,000 ફિક્સ કરી મેળ દો, એના વ્યાજમાં તમારું ઘર હેડ. એ રીત ભક્તિ કરો, પુનદાન કરો, કશું માગશો નહીં. જો એના વ્યાજમાં તમારું પૂરું ના કરે મેરડી મટી જવું. આજે સમજાય એના માટે છે હો, નકર લોભિયાઓ તો આવશો જ નહીં. કરોડપતિ થવું હોય મારા સાનિધ્ય દરવાજા બંધ છે. મારા સાનિધ્યમાં આવીને આશા હોય કરોડપતિ થઈ જાઉં તો બે હાથ જોડું છું, તમે બીજે જઈ શકો છો. મારા જેવી ચોખ્ખું કહેનારી માતા નહીં મળે. મળશે? બધાને તો એવો ડર હોય ખારું બધા ઓછા થઈ જશે તો, પણ મને ખબર છે ગોડા તમે મને મૂકીને ચોય નહીં જવાના. હું નહીં આલું ને, હું નહીં આલું દુઃખ નાખીશ ને તો કે હજુ એકવાર ચાલશે જ નહીં મારા વગર, ચાલશે જ નહીં. તો બસ મારે આટલું જ કહેવું. જે કીધું સમજણ પડી વાત ને? કે ના પડી તો કહો માતાજી તમારી ભાષા અમને સમજણ પડી તો કહો, બીજી હિન્દીમાં વાત કરું, કહેતા હોય ઇંગ્લિશમાં બોલું. પણ ના, હિન્દી કે ઇંગ્લિશમાં જરૂર. હું તો પ્યોર દેશી માતા છું, એમાં ગુજરાતની બારેજા ગોમની માતા છું. એટલે મારા શબ્દો બહુ વીઆઈપી ની હોય, તમને સમજણ પડે એવા જ હશે. સૌરાષ્ટ્ર વાળાને સમજણ પડે, કાઠિયાવાડ વાળાને સમજણ પડે, કચ્છ વાળાને સમજણ પડે, પાવાગઢ વાળાને સમજણ પડે, રાજસ્થાન વાળાને સમજણ પડે. પડે કે નહીં? હમણાં કાઠિયાવાડી જેવું બોલું તો મારી આ શું કે છે, તાવ આવ્યો તો કે મજા નહીં મારી આજ. એટલે તમે કે મજા નહીં એટલે એવું જ કે ને. એટલે મારે બધાનું વિચારીને ભાષા બોલવી પડે. આ શું ખોટું? તો અને ખાસ આ બધા તમે બધા બેહો ને તો અમુક હોશિયાર ભણેલા હોય ને એટલે તમને અભણ ગણે, ડફોર ગણે. આ ગોડા અભણ વ્યક્તિઓ બધા ભેગા થાય શક્યા. ધૂણવા વાળા અભણ છે ને બેહવા વાળા અભણ શક્યા. આ બધા ડફોર માણસો ભેગા થાય છે. તો જો ગોડા આવા અભણ માણસો ના હોત ને તો આજ ગુજરાતની માતૃભાષા ના બચી હોત. એ વીઆઈપીઓ વિદેશોનું બધી સંસ્કૃતિ જોઈ અને ઘેરે તે પોતાના ઘેરે તે હાય ને હેલો કરતા થઈ ગયા. જોવો છો ને, ગુજરાત ના હોય ઇંગ્લિશમાં બોલે. એટલે ગોડા માતૃભાષા જ તમારી ઓળખ. આ સાડી, હજુ સાડી જો દીકરીઓ સાડી પહેરે ને કઈક જો વડીલો જબ્બો પહેરે, ટોપી પહેરે, માથે સાફી બોધાવું. જો આ છે ને, આ સંસ્કૃતિ ટકી રહી છે ને તમારા જેવા ભક્તોને કારણે.